99% લોકોના ઘરમાં ખોટી રીતે ચા બનતી હોય છે, પરંતુ એ રીતે ચા બનાવવાથી આપણી હેલ્થને પણ નુકસાન કરે છે. તો આજે આપણે 2 રીતથી ચા બનાવવાની રેસીપી જોઈશું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આ બંને રીતમાંથી તમને કઈ રીત સાચી લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે પહેલી રીત જોઈએ. તો એક તપેલીની અંદર આ રીતના 1 ગ્લાસ પાણી ઉકાળી લેશું અને ત્યાર પછી તેની અંદર ચાય પત્તી ઉમેરી દેશું. તમને આ રીત સાચી લાગે છે ખોટી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે ઘણા લોકોને પ્રોપર રીત ન ખબર હોવાથી આ રીતના પાણી ઉકળી જાય ત્યાર પછી તેની અંદર ખાંડ ઉમેરી દેતા હોય છે. ખાંડ ઉમેરી આ રીતના ખાંડ ઓગળી જાય અને પાણી સરસ એવું ઉકળી જાય ત્યાર પછી તેની અંદર કોઈ પણ જાતનું માપ લીધા વગર તેની અંદર દૂધ ઉમેરી દેતા હોય છે. મેક્સિમમ ઘરોમાં જ્યારે ચા બનતી હોય ત્યારે આપણે દૂધ માપીને નથી ઉમેરતા અને આ રીતના આપણે ઉમેરતા જઈએ છીએ અને જોઈએ છીએ કે ચા કાળી ના પડી જાય અને કોઈ પણ જાતનું માપ નથી રાખતા. હવે આપણે ચાની અંદર આદું પ્રોપરલી ક્યારે ઉમેરવું તે પણ નથી ખબર હોતી અને આ રીતના ચા ઉકળે કે ના ઉકળે આપણે આદું ઉમેરી દેતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરમાં કઈ રીતે ચા બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રીતના ચાનો એક ઉભરો આવી જાય ત્યારે ઘણા લોકો તેને ઉતારી લેતા હોય છે, પણ આપણે એવું નથી કરવાનું. ચાને પ્રોપરલી 1-2 મિનિટ તો ઉકળવા દેવું જ પડે છે. અને આપણે કેવું કરતા હોઈએ છીએ કે ડાયરેક્ટ જે ચા ગળવાની ગળણી હોય તેનાથી જ આપણે ઉકાળતા હોઈએ છીએ, પરંતુ એનાથી નથી ઉકાળવાની. આ રીતના ઘરમાં જે આપણે ડોયો હોય એનાથી જ આપણે ચાને ઉકાળવાની છે. જો આ રીતે તમે ચાને ઉકાળશો ને તો તમારી ચા પ્રોપરલી બનીને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, પ્રોપર રીતે ચા ન બનાવવાથી તેની અંદર કોલેસ્ટ્રોલ વધવાની પણ શક્યતા રહે છે. અને બીજું કે જ્યારે આપણે દાળ બાફીએ અને તેની અંદર ઠંડુ પાણી ઉમેરીએ અને દાળનો ટેસ્ટ કેમ બદલાઈ જાય છે તેવી જ રીતે ચામાં પણ થાય છે. આપણે જ્યારે પાણી ઉકળી જાય અને તેની અંદર દૂધ ઉમેરીએ તો એ રીત સાચી નથી. તો હું તમને સાચી રીત આગળ બતાવીશ, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો અહીંયા આપણી ચા બની ગઈ છે અને ચા ઉકળી ગઈ એનું લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. અને અહીંયા આપણે ગ્લાસ લઈ લેશું અને ગ્લાસની અંદર ચાને ગાળી લેશું. તો ત્યાર પછી આપણે બીજી રીત પણ જોઈશું અને તેનો પણ ટેસ્ટ કરીશું કે કઈ ચાનો ટેસ્ટ સૌથી વધારે સારો છે. અને તમને ફ્રેન્ડ્સ કઈ રેસીપી પસંદ આવે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ ગરમા ગરમ ચા રેડી છે એને આપણે સાઈડમાં કરી લઈએ અને સેકન્ડ સ્ટેપ ચાની રેસીપી આપણે જોઈ લઈએ. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તો હવે આપણે પ્રોપર રીત જોઈએ. તો અહીંયા આપણે 1 કપ દૂધ હોય તો 1.5 કપ પાણી લેવાનું છે, કારણ કે આ ચા ઉકળે ત્યારે એની અંદર પાણીનો ભાગ હોય તે અડધો ઉડી જાય છે એટલા માટે. અને હવે અહીંયા કોઈ પણ ચમચીથી મેઝરમેન્ટ લે આ રીતના આપણે ચાય પત્તી ઉમેરી દેવાની છે. અને અહીંયા બીજું કે ચા અને ખાંડ તમે તમારા હિસાબથી સ્વાદ અકોર્ડિંગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હું અહીંયા થોડી વધારે પ્રમાણમાં ચા બનાવું છું તો મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલી ખાંડ લઈ લીધેલી છે. તો મેં આગળ કીધું એમ તમે તમારા હિસાબથી વધારે કે ઓછી કરી શકો છો. તો હવે આપણે એક મહત્વની વસ્તુ જોઈ લઈએ કે આદું. તો આદું આપણે ક્યારે ઉમેરવાનું છે? જ્યારે આપણી ચા પ્રોપરલી ઉકળી જાય ત્યારે જ આપણે આદુને ઉમેરવાનું છે. તો આપણી ચા સરસ એવી ઉકળી ગઈ છે. હવે આપણે તેની અંદર આદું ઉમેરી દઈશું અને આ રીતના મેં સાણસીની મદદથી આદુને ચેપી લીધેલું છે. તમે ઈચ્છો તો અહીંયા ખમણીની મદદથી ખમણી પણ શકો છો. અને જ્યારે આપણી ચા ઉકળતી હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને તમે ઈચ્છો તો તેની અંદર લોંગ, ઇલાયચી અથવા તો ચાનો મસાલો પણ ઉમેરી શકો છો. અને હવે અહીંયા ચાનો પેલો ઉભરો આવે ત્યાર પછી આ રીતના આપણે કોઈ પણ ડોયો રાખી અને ચાને 2 થી 3 મિનિટ જેવું પકાવવાની છે. અને જો એક ઉભરો આવે અને આપણે ચાને નીચે ઉતારી લેશું તો ચાનો ટેસ્ટ બિલકુલ નહીં આવે, એટલે ચાને પ્રોપરલી પકાવવી ખૂબ જ જરૂરી છે. હવે જ્યારે આપણે ચા બનાવીએ ત્યારે આપણે ઠંડા દૂધની અંદર જ આપણે બધી સામગ્રી ઉમેરી દેવાની છે. ત્યાર પછી આપણે ચાને પકાવવાની છે. અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ આ રીતના ચાને પકાવી લઈએ. અને હવે અહીંયા આપણે કોઈ પણ ગ્લાસ લઈ લેશું અથવા તો જો કીટલી હોય તો કીટલી લઈ લેવાની છે અને આપણે ચાને ગ્લાસની અંદર ગાળી લેશું. રેડી છે ગરમા ગરમ પ્રોપર રીતથી ચાની રેસીપી. હવે તેને આપણે 2 કપની અંદર સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને અમારી ચા બનાવવાની સાચી રીત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને કઈ રીત સાચી લાગે છે એ પણ જરૂરથી જણાવજો. અને જો હજુ સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.